હા વિશાલભાઈ, બોલો ભાઈ. આપણે પેલું લોન વચમાં કરી હતી મોરી શું થયું? લોન મળી થઈ એના પછી તાર લોન નથી મળી નહીં? ના. હવે એથી તો બધું બદલાઈ ગયું. તો બધા સાહેબો ખરા ને જે જૂના હતા બેંકમાં, હા એ તો બધાને કોઈક લોચા થયા બેંકના ફ્રોડના, તે કોઈ બધા કાઢી મેલેલા છે. હા સાહેબ એવું પડે જે પૂછું. તો મારા પર યાર ફોન આવ્યો તો અમદાવાદથી આજે સવારે હા, કે તમારે 65,000ની લોન બોલો. પણ મળેલી નહીં ને તને? મળેલી નહીં તો પણ મારે શું કરવાનું યાર? સાહેબ તો અમે 2 દિવસમાં આવવાના છીએ ઠોર. એવું કશો તો હું જોવડાવી હે પૂછેલું વાત. એ નંબર શું આવ્યો તો ખાલી મને નોંધે. નંબર કોનો હોય? નંબર તો નાખે પણ તમે યાર આવું જ ના કરી યાર. મારે તો 65,000 આપણે ના મારા ભાઈ, આપણે તો છેલ્લી વખત પ્રોસેસ કરીએ. મેનેજરો જો તાર પૈસા બેંકની અંદર તારા જોડે એટીએમ તો તારા જોડે હતું. ગમે તે તારા જોડે પૈસા ઉપડ્યા હોય, લોન પડી હોય, એ તારા બેંકથી હવે તું પેલા નંબર નાખ, પૂછવરાવી દઈએ. બરાબર? લોન તમે લીધી છે? મારું નામ ના, મારા મારા ભાઈ. તો યાર લોન બોલો સાહેબ અમદાવાદથી કોઈ લોન ઓફર લોન મારામાં ના બોલો. પૈસા તારા બેંક મેનેજર દ્વારા જે મિલન ને એ બધા હતા ને તમે એમના દ્વારા જ ઉપડ્યા હોય. પણ તમે લીધી હોત કહી દો તો હું એ તો કહી દઈએ કે ભાઈ સાહેબો લીધી. ના 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 ના, આપણા જોડે નહીં બધા. આપણે તો તારા ઘેર 3 વખત આવી ના પછી તો હું લોન ચેક કરાવવા માટે તો પછી નતો આવ્યો. આયા હતા પણ મારે ત્યાં ફ્રોડ થયું. આપણે ઓફિસ થી નહીં આલી, આપણે અહીંથી કમ્પ્લીટ દીધું પણ ઓફિસ થી પૈસા નતા પડતા, વીટું નતું પડતું. ખબર છે? સાહેબ એવું કહેતા હતા. તો પણ દર વખત આવતો તો સાહેબ પૂછતો તો સાહેબ એમ કહેતા હતા કે વીટું નહીં પડતું, ઉપરથી નહીં થતી લોન. આપણે ઓફિસમાં બેઠા હતા. સાહેબ નું નામ શું? સાહેબ મિલનભાઈ. સાહેબ મિલન. તારા નંબર નાખતો તો હું. એવું હોય એમ? પણ એ તો બધા જતા રહ્યા ભાઈ. તો પણ આ મારા 65,000 ભરવાનું થયું એનું. એ તારા જેમ ફોન આવે ને એમ જે જૂના કસ્ટમર હોય રિન્યુઅલ, હા એ લોકોનો એવો કોઈક બેંકનો પોલીસ કેસ થયેલો હો. એટલે લોકોને કાઢી મૂકેલા. મેનેજરોને મોટા બધા સાહેબો જે નતા બેઠા ઓફિસમાં, પેલો અંગૂઠા લેતો હતો સાહેબ, પછી પેલો આ બાજુ મેં કોમ્પ્યુટર વાળો હતો, એ બધા. એટલે હવે તારું જોવરાવું પડશે કે તારા પૈસા છે અને લોન થઈને ચાણા ઉપર્યા. પણ મારી લોન લઈને તો ઈવાને વાપરી દીધી હોય એવું લાગે ને યાર. પૂછવું પડે પેલા. મિલન ચેક કરાવીને પછી ખબર પડે. મિલનભાઈ એ બધું ફ્રોડ કરીને આવ્યું છે. બોલો. મેનેજરે જ કર્યું ને ખાસું 250-300 કેસ એવું બેંકનું હોય. ચાલુ જ છે બધું. કેસ થઈ ગયા ને યાર, બધું ચાલુ જ છે પ્રોસેસ બધું. તો મારે આમાં શું કરવાનું હવે? હા, મારે શું કરવાનું આમાં? હાલ પેલા ડિટેલ ચેક કરાવીએ. બરાબર? પૈસા કેવી રીતે ચલો લોન થઈ. બરાબર? લોન એના પછી 2-3 વખતમાં આવ્યો, અંગૂઠા ઓટીપી લીધું. એના પછી એ લોકો લોન તો કે પૈસા આવતા નહીં. ઉપરથી આપણો સનાઈ નંબર આલેલા મેં. ખબર હે? મેનેજર ને તું વાત કરતો મિલન ને. બરાબર? ઓફિસે તાર અંગૂઠા મુકાય તું કે પૈસા નહીં ભરતા, અઠવાડિયું તો છે, પાવ મહિનો કાઢ્યો. હા, બસ પૈસા આયા ઉપડ્યા ચાલે ને એ જોવું પડે બેંકમાં. પણ તમે યાર નોકરી કરતા, તમારી યાર ખબર તો હશે જ. ના હોય મારા ભાઈ, મારામાં તો બતાવતું જ નહીં ને યાર. તો તમે યાર મેન સાહેબો અંગાત ફરતા હોય, સાહેબો લોનો કરતા. ના ના, મેન સાહેબો કેવું હોય ખબર મારી વાત ભાઈ. મેન સાહેબો એટલે અંગાત થવાની વાત નહીં હોય. હું તને ઓફિસ તારા ઘેર 3 વખત થાય નોખા. એ મને કહેતા આગળથી કે વીટું નહીં પડ્યું, આગળથી પૈસા નહીં નોખવાના, હજુ પૈસા આયા નહીં. તું 2-3 વખત આવ્યો, નંબર હોય તને સાહેબોના મેં આલેલા. પૈસા તો અમે ના ઉપાડી દઈએ છીએ. પૈસા કોણ ઉપાડી દે? મેનેજર અને પેલો જે ટીઓ કહેવાય ને, ટ્રાન્ઝેક્શન ઓફિસર, તમારા અંગૂઠા આગળ પૈસા ના ઉપર. એટલે એ લોકોની ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડ્યા છે. બાકી આપવા તો તું લોન લેવા જઈએ એટલે અમે તો ઓફિસ હોઈએ નહીં. ઓફિસ છે તો અમારે તો ખાલી તમારે લોન પાસ કરી તમારો વાલી. તમે ફોન કરો ને મને કહો જો ઓફિસ, તો હું તો જતો યાર કાગળ લઈને અંગૂઠા કરાવ, પછી કોઈ ભાઈ નેટવર્ક નહીં આવતું, 2 દાડા ચેડી આવજો, અઠવાડિયે ચેડી આવજો. આ રિન્યુઅલ લોન હતી ને પાછી. તારી એક વસ્તુ સમજ કર, નવી લોન હોય તો બને, પણ તારે તો જૂની લોન હતી યાર. એટીએમ એ તાર જોડે હશે. એટીએમ પણ એટીએમ નું કરો, અમે પૈસા લીધા જ નહીં. આ તો સાહેબ નો સવારે ફોન આવ્યો યાર મારા જોડે. હા, તો હોટલ નંબર નાખજો, હું જોઉં, પૂછી લઉં અને ઓફિસે જોવરાઈને રિંગ કરું. હે, તો ઓફિસ આવતો ઓફિસ તમે ફ્રોડ થઈ ગયું હોય. ના ના, નંબર આ પ્રમાણે ચેક કરાવું ને યાર, ખબર પડે ને. નંબર નાખ. હાલ તને હમણાં કલાક તો કહી દે યાર. તો પણ હું